રમેશ ચૌધરી, દિલુ ચૌધરી, શીતલ ચૌધરી સહિતના લોકોએ આ લોકોને ભડકાવવાનું કામ કર્યું છે। તમે મારા ભાઈ ખોટી વાતચીત કરી ગયા। તમે ફ્રી પ્લાન કરી છે દિલુભાઈ મિસ્ટર, તમે અમરાભાઈ ચૌધરી, રમેશભાઈ શીતલબેન, મારી વાત તમે એવું કહેતા તમારે શરમ નથી આવતી મારા ઉપર આક્ષેપ કરતા હતા? હું બધા પૂરા હું વિડીયો મોકલું આપને, રમેશભાઈ ઉશ્કેરણી તરફ ભાષણ કર્યું એનો વિડીયો મોકલીશ। રમેશ સાલ સુધી હું એમને સમજાવટની વાત ચાલતી હતી અને અચાનક એવા નીકળી પડ્યા કે રમેશભાઈ ભડકાવાની વાત કરે છે। ના બોસ, આ તો એમને નેતાગીરી ચમકાવી છે, ખોટું ખોટું નામ આપે છે યાર। શું સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કંકુબેને ક્યાં લગ્ન કરવા ક્યાં ન કરવા? એ પ્રકારની કરુણ સ્થિતિ ગામની અંદર જોવા મળી રહી છે કે જ્યાં કોઈ દિવસ ગામની અંદર પોલીસની ગાડી ના ગઈ હોય ને, ત્યાં આજે પોલીસનો કાફલો આખી જિલ્લાની પોલીસ ગામની અંદર પહોંચી ચૂકી છે। કંકુબેન જાહેર કરે છે કે હું આ લગ્નમાં ખુશ છું, મારે 1 વર્ષનો દીકરો છે, હું મારી મરજીથી લગ્ન કરી રહી છું। તો આ સમાજના ઠેકેદારો નક્કી કરશે કોને ક્યાં લગ્ન કરવા કોને ક્યાં ન કરવા। કાયદાની અંદર રહીને રજીસ્ટર્ડ થાય છે લગ્ન, આટલી વાત તમે સમજો છો, તેમ છતાં આ પ્રકારની ઘટના બને છે। બધાનો આબાદિત અધિકાર છે, ગમે ત્યાં લગ્ન કરે, ચૌધરીમાં કરે, રબારીમાં કરે, પટેલમાં કરે, આહિરમાં કરે, ગમે ત્યાં કરે લગ્ન। હું માનહાનિનો દાવો કરી શકું તમારા ઉપર યાર, ખોટો આક્ષેપ ન કરવો જોઈએ તમારે। ગંગારામભાઈના હાથમાંથી માઇક કોણે લીધું હતું? ભાષણ નથી કર્યું, ઠાકરજીભાઈને ભાષણ નથી કર્યું, એ ભાષણ નથી કર્યું, કેવી રીતે ઉચ્ચ કરતો? એક વિડીયો આવી જાય, તમે મને આપી દેજો, મારી જમીન તમને સ્ટેમ્પ ઉપર લખીને આપી દે ઠાકરજીભાઈ। એનું હૃદય પરિવર્તન થાય પાછી આવવાની પરિવર્તન તમે પ્રેશરથી કરાવો એટલે થોડું હૃદય પરિવર્તન થયું કહેવાય। હૃદય પરિવર્તન થવું હોય તો 2 વર્ષ થઈ ગયા। જાતિપાતી વખત તમે નજીક ગયા હતા, પીધેલી હાલતમાં હતા, જે યુવાનો ખાસ કરીને બોલી રહ્યા છે, ટ્રાન્સજેન્ડર ભાઈને ગાડી ઉપર ચડે છે। ગંગારામભાઈ જવાબદારી લીધી તો પછી હું ઉપર હુમલો કરવા જવાની કેવી રીતે રૂકતી? ઠાકરસિંહભાઈને આ બધું કેવું હતું કે સમાજનું બંધારણ સર્વોપરી નથી, દેશનું બંધારણ સર્વોપરી છે। ઠાકરસિંહભાઈને કહું છું, તમને કહું છું કે કોઈ સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કઈ દીકરીને ક્યાં લગ્ન કરવા। હવે કોઈ 2-5 માણસો કરે એમ આખા આગેવાનોને તમે જવાબદાર ઠેરવો છો? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું। હું છું કૃણાલ આહિર। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે ઉત્તર ગુજરાતમાં દીકરીઓને પાછી લાવવા માટે કેમ ખેલાયું ધીંગાણું। આમ તો છેલ્લા કેટલાક દિવસો થયા એ ઉત્તર ગુજરાતની અંદર એ ભાગેડું લગ્ન પ્રથા હોય કે પછી આંતરજ્ઞાતીય લગ્નનો એ વિવાદ ખૂબ ચર્ચાઓમાં છે। જ્યારથી એ કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લવ મેરેજ થયા, તેમને ફરીથી એ પોતાના ઘરે પરત મોકલવામાં આવી કે પછી એ પોતાની મરજીથી પોતાના ઘરે પરત આવી। આ સમગ્ર વિવાદ હજુ તો શાંત પડ્યો હતો, ત્યાં ફરીથી ક્યાંક ને ક્યાંક એ ચૌધરી સમાજે રૂની ગામની અંદર એક સંમેલનનું આયોજન કર્યું। સંમેલનનો મુખ્ય હેતુ એવો હતો કે જે રીતના એ રબારી સમાજે ચૌધરી સમાજમાં જે લવ મેરેજ કર્યા હતા ને ચૌધરી સમાજમાં લગ્ન કરેલી કિંજલ રબારીને કે જેઓએ સમાજે પરત લાવી પોતાના ઘરે પરત મોકલી, એટલા માટે હવે ચૌધરી સમાજ પણ રબારી સમાજમાં જે પણ કોઈ દીકરીઓએ લગ્ન કર્યા છે તેને પાછી લાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી। અને આ બેઠકની અંદર અનેક એવા ઉશ્કેરીજનક એ નિવેદનો પણ થયા અને સાથે સાથે એ જે નિવેદનોબાજી પૂર્ણ થઈ ત્યારબાદ સૌ કોઈને એવું લાગતું હતું કે આ મામલો શાંત પડી જશે, પણ જે આખી ઘટના બની કે એ કંકુ રબારી કે જેઓ ચૌધરી સમાજની દીકરી છે અને તેને મહાદેવ રબારી નામના યુવક સાથે આજથી 2 વર્ષ પહેલા લગ્ન કર્યા છે ને 2 વર્ષ પહેલાના લગ્નનો મામલો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે। આમ તો એને 1 વર્ષનું બાળક પણ છે। હવે આ જે લગ્નનો મામલો છે તેમાં કેટલાક યુવકો એ રૂની ગામની સભા પૂર્ણ થયા બાદ
એ ઓગળ ગામની બાજુમાં આવેલા ગામની અંદર પહોંચ્યા અને ત્યાં તોડફોડ કરી. એ તોડફોડ એટલી ઉગ્ર બની કે ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા, 20 થી વધારે ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને આજે આખી ઘટના છે, શું આપણે કાયદો અને બંધારણથી ઉપર ક્યાંક ને ક્યાંક સમાજને લઈ જઈ રહ્યા છીએ? કેમ કે નાનું ગામ હોય કે પછી મોટું શહેર હોય, દેશનું બંધારણ તમામ માટે સરખું હોય છે. જે સમાજે પોતાનું સામાજિક બંધારણ બનાવતું હોય છે, પોતપોતાના રીતિ રિવાજો અને પોતપોતાની પરંપરાગત એ જળવાઈ રહે તે માટે બનાવે, તો એમાં કોઈ ખોટું નથી. પણ આ રીતના કોઈને પ્રેશર કરી અથવા તો કોઈને દબાણ કરીને કોઈની એ અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવી એ કેટલું યોગ્ય? અને આજે આખો મામલો બન્યો છે. આ મામલાને લઈને આજે આપણી સાથે બે મહાનુભાવો ચર્ચા કરવા માટે જોડાયેલા છે. એક છે દિલુ ચૌધરી અને બીજા છે ઠાકરસિંહભાઈ રબારી. અને સાથે જ ન્યૂઝરૂમથી આજે આખી ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે એવા એસોસિએટ એડિટર પ્રદીપ કચિયા પણ અમારી સાથે જોડાયેલા છે. પ્રદીપ, જે રીતના આ બે મહાનુભાવો જોડાયેલા છે, તમામનું ત્રણેય લોકોનું અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત છે. પેલા દિલુભાઈ તમારી પાસે આવીશ. જે રીતના આજે રૂની ગામની અંદર આજે એક બેઠક બોલાવી, આ બેઠકનો મુખ્ય હેતુ શું હતો અને ખરેખર એ બેઠક બાદ આજે ઘટના બની તોડફોડની, એ શું સુનિયોજિત કાવતરું હતું કે પછી આ કોઈ અગાઉથી નક્કી કરાયેલા લોકોને ત્યાં મોકલીને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયત્ન હતો? ભાઈ કયા લોકોએ શું કર્યું છે એ આપણને ખબર નથી. અહીંયા જે જે બેઠક થઈ હતી એની અંદર કોઈ એવી વાતચીત થઈ નથી, બરોબર? જે કોઈક અલગ અલગ પ્રકારના લોકો આવ્યા હતા, હવે ખબર નહીં કોણ આવ્યું હતું, શું આવ્યું હતું, બધાનું અલગ અલગ હતું. અમે તો પત્રકારિતા તરીકે ત્યાં મોજૂદ હતા. ઠાકરસિંહભાઈ અહીંયા મોજૂદ છે. ઠાકરસિંહભાઈ યાર એવું કહી રહ્યા છે કે દિલુ ચૌધરીભાઈ, રમેશ ચૌધરી અને એ લોકો ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે, બરોબર? ભાઈ અમે કોઈ ઉશ્કેરી જગ્યાના બયાન આપ્યું હોય તો તમે મીડિયાના માધ્યમથી જુઓ. અમે તો તમારા સમાજની ઘટના ઘટી હતી ત્યારે તમારા હાથે હતા કે આ ન થવું જોઈએ, આ ઘટી હતી ત્યારે અમે તો પત્રકાર તરીકે અમારી ફરજ આવે છે, બધે જઈએ, કોઈ પણ સમાજનું સંમેલન હોય બધે જ જતા હોઈએ છીએ અને બધી જ વાતો કરતા હોઈએ. તમે વાતચીત કરી એવી રીતે આવી ખોટી વાતચીતો કરીને તમે એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકો એવું કહ્યું હતું કે હું જઈને પેલું કરો. આવું કોઈ પણ તમારી જોડે વિડીયોનું સ્ટેટમેન્ટ હોય તો મને બતાવજો કે કોઈ જગ્યાએ વિડીયોનું સ્ટેટમેન્ટ આપ્યું હોય, બરોબર? ઠાકરસિંહભાઈ મારા ભાઈ છો તમે, અને આપણે જાણીએ છીએ એકબીજાને. આ રીતે યાર કોઈનું નામ લેવાથી કોઈની બદનામી થાય એવું ના કરો. આપણે આટલા ટાઈમથી વાતચીત કરીએ, અમે તમારું ક્યારેય બદનામી થાય એવું નહીં કર્યું. અમે એવું કીધું હતું કે અમે હાથ કાપી નાખશું, તોય પણ અમે કોઈ દાડો મીડિયાની અંદર એવું નહીં કીધું કે તમે કેમ આવી વાતચીત કરી હતી. કારણ કે આપણે ભાષાની મર્યાદામાં મોટાભાઈ વાત કરવી પડે ને એ જ રીતે રહેવું પડે. આપણે બધા એકબીજાને સમાજ સાથે જોડાયેલા છીએ અને કોઈ માણસ અમે ભાઈ આવી હિંસાઓ આવું બધું નથી ઈચ્છતા. જે આવું કરે છે એ અલગ પ્રકારની વિચારધારાવાળા લોકો હોય. અમે આવી પ્રકારની વિચારધારાવાળા નથી. હવે વાતચીત એવી હતી કે અહીંયા શાંતિસર સમાજનું ભેળો થયો હતો. આ જે ઘટના બની છે ઊંટની અંદર બની છે, ઊંટ ગામની અંદર બની છે, રાધનપુરની જોડે છે. તો એ રાધનપુરની અંદર જે મતલબ અતિ વાતચીત એ ત્યાં તંગદિલી ફેલાઈ છે. અહીંયા રૂની ગામની અંદર જે હતું આ સંમેલન હતું એ જગ્યાએ કાંઈ નથી થયું. હા, સમાજ જે હોય ભેળા થયા હોય તો ક્યાંક એવા યુવાનો આવ્યા હોય કે બધા આવ્યા હોય, પરંતુ આ કોઈ સમાજ કે કોઈનો નિર્ણય ના હોય. જે લોકો કર્યું છે એમનો પર્સનલ નિર્ણય હોઈ શકે. એટલે એ શું થયું છે શું ના થયું શાંત મળે કે આવી વર્ગ વિગ્રહ ફેલાય એવી કોમેન્ટો ઠાકરસિંહભાઈએ કહેતા હતા, હું એ કહેતો હતો, વારંવાર કહેતા હતા કે આવી વર્ગ વિગ્રહ ફેલાય એવી કોમેન્ટો કોઈ ના કરો, કોઈ ના કરો, કોઈ ના કરો. પરંતુ ક્યાંક ને ક્યાંક બધા લોકો અત્યારે જે થઈ ગયું છે એનાથી સોશિયલ મીડિયા ઉપર પ્રેમ લગ્નને એટલા બધા હાઇલાઇટ કરી દીધા છે ન્યૂઝને બધે એ લોકોને કઈ ખબર હોતી નથી. બધા કોમેન્ટો કરે એની અંદર કોમેન્ટોની અંદર જ બધા એકબીજાને ઉશ્કેરી જાય છે. બાકી કોઈએ ઉશ્કેરવાનું કામ નથી કર્યું અને ક્યારે કોઈ પણ સમાજના આગેવાન પર તમારી વાત સમજી. ચલો આજના કાર્યક્રમની અંદર આ ઘટના બની, પણ હવે એ ચૌધરી સમાજના આગેવાનોએ પણ ખુલીને સામે આવવું પડશે કે આપણે આ પ્રકારની ઘટનાઓથી દૂર રહીએ. બે સમાજે ક્યારે એકબીજાની સામે ના આવવા જોઈએ. તમને અને અમને બધાને ખબર છે ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજનું શું વર્ચસ્વ છે, ચૌધરી સમાજનું શું વર્ચસ્વ છે. આપણે ભાઈચારા સાથે રહેનારું આ ગુજરાત છે. આપણે આ ગુજરાતની એકતા જાળવી રાખવાની છે. જે ઘટના હવે ઉત્તર ગુજરાતની અંદર બની ચૂકી છે એ ઘટના ફરી એકવાર ન ઊભી થાય. બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો ન થાય એની જવાબદારી પણ આપણી જ રહેશે. સમાજના આગેવાન તરીકે જોઈ લો અથવા તો પત્રકાર તરીકે જોઈ લો. આપણે પહેલેથી અપીલ કરતા આવ્યા છીએ કે આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. હવે આ પ્રકારની ઘટના તેમ છતાંય બની છે, પણ હવે આ ઘટનાને અહીં સુધી જ અટકાવવા માટે આપણે જ પ્રયત્ન કરવા પડશે ને દિલુભાઈ?
ભાઈ અમે તો અત્યારે કહીએ છીએ, પહેલા કહેતા હતા બરોબર કે કોઈ પણ પ્રકારનું ઉશ્કેરણીજનક બયાન ના કહું. એક વિડીયો જેટલી ન્યૂઝ ચેનલોની અંદર જયારે હું ડિબેટમાં બેઠો છું ત્યારે બે હાથ જોડીને કહ્યું છે કે પ્લીઝ કોઈ ખોટી કોમેન્ટ ના કરો, આ ના કરો, કોઈ દિવસ ઘટના ખોટી ઘટી જાય. બિલકુલ ઠાકરસિંહભાઈ, જે રીતના આ આખી ઘટના બની, આ ચૌધરી સમાજે આ સંમેલન બોલાવ્યું, કઈ રીતના જુઓ છો આ ઘટનાને? ભરાવા વાળા ભરી જાય, થવા વાળાનું થાય અને બિચારા નિર્દોષ યુવાનો ભરાઈ જાય, નિર્દોષ લોકો ભરાઈ જાય. એટલે કોઈ આવું ન કરવું જોઈએ. બે હાથ જોડીને હજી વિનંતી કરીએ છીએ ટીવીના માધ્યમથી કે પ્લીઝ મહેરબાની કરી દો. જેને જેવું કર્યું છે હવું કર્મ હું ભોગવશે. તમારાથી ન્યાય થાય કે ના થાય, કોઈ આપણે ન્યાય કરવા વાળા નથી. આપણે વાતચીત કરવા વાળા છીએ, ચર્ચા કરવા વાળા છીએ. આ મામલે રબારી સમાજ અને ચૌધરી સમાજ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ મામલે કોઈ પણ ઉશ્કેરણીજનક ન કરે, કોઈ ન કરે. આવું કશું કરવું જ ન જોઈએ, કારણ કે આનાથી જાતિગત ઝેર ફેલાશે અને આવનારા બિલકુલ ઠાકરસિંહભાઈ, જે રીતના આજે આખી ઘટના બની, આ ઘટનાને પેલા તો કઈ રીતના જોઈ રહ્યા છો? ઘટના બની એ દુઃખદ ઘટના બની, પરંતુ હું ચૌધરી સમાજના આગેવાનોને નમનને વંદન કરું છું. પરંતુ મારું માથું શરમથી ઝૂકે છે કે અમારા 64 ગોળના આગેવાન ગંગારામબા વિનંતી કરે છે કે મહેરબાની કરો 5 દિવસમાં દીકરી આપી દઈશું. રમેશભાઈ ચૌધરી એક યુટ્યુબર છે, મેં એમને કાલે કીધું રમેશભાઈ મળવા આવો, દીકરી પાછી. આ દિલુભાઈ પણ હતા ઊણ મુકામે, મેં કીધું હતું, પરંતુ આજે મને દુઃખદ સમાચાર મળ્યા. એક રાજસ્થાનના કોઈ પહોંચી રમેશભાઈ ચૌધરી, એક શીતલબેને કીધું કે અર્બુદા પાણી સોગન પહેલી ગાડી મારી, ચલો ઊણ મુકામે. મને દિલુભાઈ પર એટલો પ્રેમ હતો, પણ ત્યાં મારા 10-20 ચૌધરી એમણે કીધું દિલુભાઈ ચૌધરી કે ઉશ્કેરી રહ્યા છો. મને દુઃખ લાગ્યું દિલુભાઈ તમારી પત્રકારિતા બતાવવા માટે કરી અને ક્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ અલગ નથી થવાનો. આ 4 લોકોએ ગુજરાતની સોંગથી ડોલવાને ચૌધરી અને રબારી સમાજ પર બદનામ કરવાનું કાર્ય કર્યું છે. અમને સદબુદ્ધિ આપે દિલુભાઈ. તમે ઉશ્કેરતા હતા હું જોઈ મારા માણસો ત્યાં જ હતા દિલુભાઈ. તમે 4 જણા આખા સમાજને બદનામ કરે છે. તમે ખોટી વાતચીત કરી રહ્યા, તમે મારા ભાઈ ખોટી વાતચીત કરી રહ્યા. તમે પ્રી પ્લાન કરી છે દિલુભાઈ મિસ્ટર. તમે અમરાભાઈ ચૌધરી, રમેશભાઈ શીતલબેન, તમે 4 જણા ગુજરાતની સોંગથી ચૌધરી સમાજને રબારી સમાજને ખોટી વાત છે. પહેલી વાત મારા ભાઈ, પહેલી વાત ચૌધરી ને રબારી સમાજ ક્યારે અલગ નહીં પડે. તમારા કાવતરા કાર્યો હું સફળ નથી થવા દેવાનો. ચૌધરી સમાજ ખોટી વાતચીત કરી રહ્યા કીધું એ જ વાતચીત છે. તમે ખોટી વાતચીત કરી રહ્યા છો મારા ભાઈ, તમે ખૂબ ખોટી વાતચીત કરી રહ્યા છો. ગંગારામભાઈ ના હાથમાંથી માઇક કોણે લીધું હતું? ગંગારામભાઈ 5 દિવસ પણ દીકરી આપી દઈશું જવાબદારી લીધા હતા, પછી હુમલો કરવા કેમ જવું પડ્યું? વાતચીત કરી જે ગયા છે એમને કોઈ બીજાની નામ સૂત્રા તમે લઈ રહ્યા છો. તમે બીજાનું નામ કેવી રીતે લઈ રહ્યા છો? કોઈ પણ વ્યક્તિ અમે 64 ગોલ્ડ દિલુભાઈ તમે ત્યાં લાઈન જોતો હતો. દિલુભાઈ તમે ઉશ્કેરી રહ્યા હું લાઈન જોતો હતો. અને પણ કોણે મેં એ ભાઈ ઠાકરસિંહભાઈ ને ભાષણ નહીં કર્યું. એ ભાષણ નથી કર્યું, કેવી રીતે ઉશ્કેરતો? હા મને ખબર છે. કેવી રીતે ઉશ્કેર્યા હોય? કેવી રીતે ઉશ્કેર્યા હોય? તમે કેવી રીતે ઉશ્કેર્યા? બંને એક મિનિટ શાંત થઈ જાઓ. તમે ખોટી વાતચીત કરી આપણે રહ્યા છો. સમાજને શાંત કરવાના છે. સમાજને આપણે શું નિવેદન આપ્યું, કોણે શું કર્યું એ વાત છોડો. હવે ઠાકરસિંહભાઈ, આપણે ગુજરાતની એકતા અને અખંડિતતાની વાત કરી રહ્યા છીએ. આપણે જ્યારે અત્યાર સુધી ચર્ચા કરી ત્યારે અમે કહેતા આવ્યા છીએ. ખોટી વાત કરી રહ્યા તમે ઠાકરસિંહભાઈ. ઠાકરસિંહભાઈ, દિલુભાઈ એક મિનિટ. દિલુભાઈ આપની પાસે આવું છું. દિલુભાઈ એક મિનિટ. દિલુભાઈ એક મિનિટ. ઠાકરસિંહભાઈ, આપણે ગુજરાતની એકતા અને અખંડિતતાની વાત કરી રહ્યા છીએ. હવે આમાં તો કેમ આપણે એક થવાની વાત કરી રહ્યા છીએ? આપણે શાંતિપૂર્ણ માહોલની અંદર આપણે ઠારવાની છે. આ વાત એને પૂરી કરવાની છે ઠાકરસિંહભાઈ. તમારા જોડે મારા ભાઈ વફરો હજી એક તમારા જોડે સાબુતી આવી જાય, એક વિડીયો આવી જાય, તમે મને આપી દેજો. મારી જમીન તમને સ્ટેમ્પ ઉપર લખીને આપી દઈશ ઠાકરસિંહભાઈ. તમે ભાષણ નથી કર્યું, નીચે ઉપાડતા ઓગણ બાપજીની સોગર ખાઈ મારું નામ મારા ભાઈ. એક વિડીયો મારું આપી દીધું.
મેં કાલે વિડીયો તમે ખોટું મારું નામ કેમ તમે લીધું? તમારા જેવા તમે યુવાનો મારું નામ કેમ ખોટું લીધું? તમારા જોડે સાબુતી હોય તો મારા સાબુતી આલો. તમે સમાજના આગળ તમારે ન કરવું જોઈએ. કોઈનું નામ આ સંમેલન તમે 4 જણા કરતા હતા. ગંગારામભાઈ જવાબદારી લીધી તો પછી હું ઉપર હુમલો કરવા જવાની કેવી જરૂર હતી? કોણે કર્યું છે? કોણે કર્યો છે? જે કર્યો એ લોકો કોઈ જે કેવી વાત કરી રહ્યો? આ જુઓ, અહીંયા બધા આગેવાનો બેઠા છે. અહીંયા બધા જે અહીંયા આગેવાનો હતા એ બધા અહીંયા બેઠા છે. બરોબર? આ લાઈનની અંદર તમે આ ગંગારામ બાપુના બધાને વંદન. સાગરજીભાઈ જોઈ લો. આ ગંગારામ બાપુ આ બધા આ બધા બેઠા છે. અહીંયા આ સમાજના આગેવાનો છે. અમે સમાજના આગેવાની સાથે છીએ. અમે કોઈ હુમલો કરવા વાળા નથી. આ અમારા પ્રમુખ છે જગદીશભાઈ. સમાજના આગેવાનો ત્યાં બેઠા હોય, દિલુભાઈ, સમાજના આગેવાનો બેઠા હોય તો સમાજના આગેવાનોને તમે બતાવો અને કહો. તમે સમાજના આગેવાનોને પૂછો, એ સમાજના આગેવાનોને કે અત્યારે જે ઘટના બની ચૂકી છે એને શાંત પાડવા માટે હવે આગેવાનો શું કરશું આપણે સાથે મળીને? એક આગેવાનો ત્યાં જ બેઠા છો તો પૂછી લો એકવાર. આગેવાનો બધા અહીંયા બેઠા છે. મારા ભાઈ અહીંયા બધા ધ્યાનના ચર્ચા કરે, બધા લોકો કહેરા છે. હવે કોઈ 2-5 માણસો કરે એમાં આખા આગેવાનોને તમે જવાબદાર ઠેરવો છો? આવું 2000 માણસો. અરે પણ કોણ જ્ઞાન ક્યાંથી ગયા એ તમે જાણો તો ખરી યાર. એમને શું વાત કરો? હકીકત તો જાણો મારા ભાઈ. હવે તમારી વાત પૂરી કરો, હું જવાબ આપું. બોલો બોલો. આપો, હકીકત જાણીને કહો. હકીકત હશે ને તો મને દિલુભાઈ, તમારે બોલવાની હું નીકળી જાઉં. હા ના ના, બંને તમારે ઠાકરસિંહભાઈ, આવો, આપની વાત મૂકો. દિલુભાઈ, એક મિનિટ પેલા હા, ઠાકરસિંહભાઈ સાંભળો. સાંભળી લો. હાજી બોલો ઠાકર. કાલે મેં વિડીયો કીધું તું મેં કે ચૌધરી સમાજના ગંગારામભાઈ અને અમથાભાઈ, અમારા સમાજના જોધાભાઈ ને દેવસિંહભાઈ સુંદર રસ્તો કાઢશે. ચૌધરી અને રબારી સમાજ સામ સામે ક્યારે નહીં આવે, ભાઈચારાની ભાવનાથી રહેશે. આજે ગંગારામભાઈ જવાબદારી લીધી કે 5 દિવસમાં દીકરી પરત આપી દેશું. અણતાભાઈએ કીધું કે કદાચ સમય લાગે તો 11 દિવસનો સમય આપો. એ ચૌધરી સમાજના આગેવાનોને નમનને વંદન કરું છું. એમની સુંદર આયોજન હતું. યુવાનોએ ગંગારામભાઈના હાથમાંથી માઇક લઈ લીધું, એમને બોલવા નથી દીધા. આગેવાનોની વાતને અવમાન્યા કરી અને શીતલબેન એમ કીધું કે ચલો ઊણ, અને ઊણ ઉપર હુમલો કર્યો. હજી ચૌધરી સમાજને રબારી સમાજના યુવાનોને વિનંતી કે આ 2 સમાજ ક્યારે અલગ નહીં પડે, ભાઈચારાની ભાવનાથી રહેશે. 4-5 જણા મહેરબાની કરીને શાંતિ દોડવાનું કામ ના કરે. ચૌધરી અને માલધારી સમાજ ક્યારે અલગ થવાનો નથી. ચૌધરી સમાજના આગેવાનો બિચારા મજબૂરી વશ કીધું કે મહેરબાની કરો, અમારી જોડે વાત થઈ કે દીકરી પાછી આપવાની છે, છતાં 2000 નું ટોળું એ ગામ ઉપર હુમલો કરવાની ક્યાં જરૂર હતી? ઠાકરસિંહભાઈ અને દિલુભાઈ, જે રીતના આજે આખો મામલો છે છેલ્લા કેટલાક દિવસો થયા, એ ક્યાંક ને ક્યાંક એ અત્યારે વાતાવરણ છે ઉગ્ર બનતું જાય છે. હવે સમાજના જ આગેવાનો આવી રીતના બેઠકો બોલાવશે, સમાજના જ આગેવાનો એ આ રીતના જે આંતરજ્ઞાતીય લગ્ન હોય કે પછી કોઈની મરજીથી કરેલા લગ્ન હોય તેમાં એ સમાજ પ્રેશર ઊભું કરે. પેલા તો દિલુભાઈ, આજે મીટિંગ બોલાવવામાં આવી હતી, આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? કારણ કે તમે જે આગેવાનની વાતચીત કરી રહ્યા હતા, જે ગંગારામ બાની, એ ગંગારામ અમારી બાજુમાં બેઠા છે. બરોબર? આ ગંગારામ બાદ છે. બરોબર? એટલે આ સમાજના આગેવાન જ છે જેમના એમને મીટિંગ બોલાવી હતી. જે ગોળના પ્રમુખ છે ગંગારામ બાદ છે. બરોબર? એ ગંગારામ બાદ બસ એક મિનિટ દિલુભાઈ, હું એને સવાલ કરી રહ્યો, તમે ખાલી એની સામે ફ્રેમ બનાવીને રાખો, એની સામે મોબાઈલ રાખો, એમને સવાલ હું જવાબ આપું છું. હું જવાબ આપું એમના વતી, તમે બોલો. હા, જે રીતના જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું રૂની ગામની અંદર, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ગંગારામ મુખ્ય ઉદ્દેશ કઈ નતો. મુખ્ય ઉદ્દેશ ગંગારામભાઈ નો જવાબ બદલાવો. તમે તો માટેની જવાબદારી એક મિનિટ ઠાકરસિંહભાઈ, દિલુભાઈ, મને ખાલી એટલું કહો કે આ જે સંમેલન બોલાવવાનો ઉદ્દેશ્ય શું હતો? તમિલ મુદ્દે બોલાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે આ મામલે વ્યવસ્થિત વાતચીત થાય. જે પ્રેમ લગ્ન જે થઈ રહ્યા બાબતે સમાજ પ્રેમ લગ્ન બાબતે વિચાર કરતો હતો. દીકરીના મામલે પણ સમાજ વિચાર કરતો હતો ને સમાજે તો દીકરીના મામલે આ દીકરી જે કંકુબેન જે જતી રહી એના વિશે પણ સમાજે પણ વિચાર કરવાનો હતો કે એને દીકરો પણ છે, એના મા બાપ પણ લાચાર છે, બંને વ્યવસ્થિત પ્રમાણે ફેસલો થવાનો હતો. કોઈ અયોગ્ય નિર્ણય. દિલુભાઈ, એ 2 વર્ષ પહેલા એ કંકુબેનના લગ્ન થયા, એની ઘરે 1 વર્ષનો દીકરો છે. શું સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કંકુબેનને ક્યાં લગ્ન કરવા, ક્યાં ન કરવા? સમાજના ઠેકેદારો પાછા લાવવાનું એને પ્રેશર કરશે? નહીં, પ્રેશર ભાઈ કોઈ નહીં કર્યું. પાછા લેવા વાળી વાત કંકુબેન જાહેર કરે છે કે હું આ લગ્ન
માં ખુશ છું, મારે 1 વર્ષનો દીકરો છે, હું મારી મરજીથી લગ્ન કરી રહી છું, તો આ સમાજના ઠેકેદારો નક્કી કરશે કોને ક્યાં લગ્ન કરવા, કોને ક્યાં ન કરવા. ભાઈ કોઈનો ઠેકેદાર નથી. અને તમારા જેવા સમજુ વ્યક્તિએ મીટિંગની અંદર માઇક લઈને ઊભા રહી જાય. નહીં ભાઈ, અમે માઇક લઈને નહીં ઉભા રહ્યા, અમે માઇક લઈને કાંઈ નહીં બોલ્યા, બરોબર. અમે તો પત્રકાર તરીકે ત્યાં હાજર હતા, બરોબર. અચ્છા. બિલકુલ કોઈ કે પ્રકારનું સ્ટેટમેન્ટ મેં એ જગ્યાએ આપ્યું નહીં, હું કોઈ બોલ્યો નહીં. આ તો વાતચીત તો ખોટી છે. ગંગારામભાઈને ફોન આપો ને, ગંગારામભાઈને ફોન આપો. શા માટે meeting બોલાવી? એ તો 64 ગોળના આગેવાન છે ભાઈ. વાત તમે સાંભળો, બરોબર. એમને વાતચીત એવી કરી હતી કે ભાઈ આપણે આ બધું વિચારવું પડે, સામે માસૂમ બાળકનો પણ સવાલ છે. વિચારવું જ શું અને કામ આ બાજુ પડે? દિલુભાઈ, વિચારવું જ શું કામ પડે? કોઈ દીકરી એમ કહે છે કે હું મારી મરજીથી ગઈ છું, એની ઘરે 1 વર્ષનો છોકરો હા, છે, એ તો વિચારવાનું હતું. તમે શું આ અરે pressure કુણાલભાઈ, કરીને દીકરીનું એના મા બાપથી દીકરાને અલગ કરવા માંગશો? ના એવું કામ જ ના કરવું જોઈએ. તો પાપનું પછી કામ છે, meeting આવું કામ ના બોલાવી. કરાય. અને આવું કામ કરવું ના જોઈએ. મારી વાત તમે સાંભળો યાર, આવું કામ કરવું ના જોઈએ ને આવું કોઈ કામે નતું. આ તો વર્ષ 2 વર્ષ પછી બધાને ખબર પડી કે શું પોઝિશન હતી, શું સિચ્યુએશન હતી. એટલા માટે તો ગંગારામ બાજુ બીજા બધાના આગેવાનો એવું નિર્ણય લીધો. 5-8 દિવસ પછી વિચારો, કારણ કે એને એક બાળક પણ છે, બરોબર. દિલુભાઈ, સમાજના આગેવાનોને 2 વર્ષ પછી કેમ ખબર પડી? એની ઘરે એક નાનો દીકરો થઈ ગયો, એ પણ 1 વર્ષનો થઈ ગયો, ત્યારે જ કેમ સમાજના આગેવાનો જાગ્યા? અરે ભાઈ, ઓ ભાઈ, ભાગી ગયા વાળા ક્યાં જાય ને શું જાય ક્યાં કોઈને ખબર હોય છે. એટલે તો વાતચીત છે કે આ લોકો પ્રેમ લગ્ન બાબતે જે થઈ રહ્યું છે એટલે જ થઈ રહ્યું કે ભાગીને લોકો ક્યાં જાય શું કરે કોઈને ખબર નથી હોતી. એટલા માટે તો આની ઘટનાઓના વાતચીતો બની રહી છે. બિલકુલ. ઠાકરસિંહભાઈ, જે રીતના એ આખો આ કિંજલ રબારીની ઘટના બની ત્યારબાદ અચાનક એ ઉત્તર ગુજરાતની અંદર એક એવું નેરેટિવ સેટ થઈ ગયો કે હવે કોઈ પણ વ્યક્તિ એ ભાગીને લગ્ન કરશે તો એનો અંજામ આ જ આવશે. શું તમને પણ કહેવા માંગુ છું કે સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કઈ દીકરીને અથવા તો કઈ દીકરાને કોની હારે લગ્ન કરવાય? હું આજે પણ કહું છું ને કાયમ કહેતો હતો વચ્ચે શાંતિ ડોળવાનો પ્રયાસ નહીં થાય. ચૌધરી ને રબારી સમાજ ક્યારે અલગ નહીં પડે. આ માત્ર 4 પોઈન્ટ લોકોએ ગુજરાતની શાંતિ ડોળવા અને ચૌધરી ને રબારી સમાજને બદનામ કરવાનું કાવતરું કર્યું છે. ચૌધરી સમાજના આગેવાન ગંગારામભાઈ વારંવાર વિનંતી કરતા હતા કે 5 દિવસમાં દીકરી આપી દેશું. એ ગંગારામભાઈનું અપમાન કર્યું છે. ઠાકરસિંહભાઈ, મારો સવાલ એ નથી. મારો સવાલ એ છે કે કોઈ દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોય, એ દીકરી વિડીયો બનાવીને એવું કહે કે હું મારા લગ્ન જીવનથી ખુશ છું, તો તમારી જેવા અથવા તો એ ગંગારામભાઈ જેવા શું સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કઈ દીકરીને કોની જોડે લગ્ન કરવાય? દીકરી પ્રેમથી આવવાની હોય તો જવાનું, એનું લગ્ન જીવન 1 વર્ષનો બાળક મૂકીને એનું હૃદય પરિવર્તન થાય પાછી આવવાની હોય તો જ વાત છે. પરિવર્તન તમે પ્રેશરથી કરાવો એટલે થોડું હૃદય પરિવર્તન થયું કહેવાય. હૃદય પરિવર્તન થવું હોય તો 2 વર્ષ થઈ ગયા. એની વાત હું નથી કરતો 2 વર્ષવાળાની. ગંગારામભાઈને અમે રસ્તો કાઢવાના હતા, પરંતુ ગંગારામભાઈના હાથમાંથી માઇક છે નહીં. પણ રસ્તો કાઢવાનો મતલબ ક્યારે આવે કે દીકરી એ લગ્નથી ખુશ ના હોય અથવા તો દીકરીને કોઈ ટોર્ચર કરતું હોય, દીકરીને પરાણે ફોસલાવી લઈ ગયા હોય, તો એમાં સમાજના આગેવાનો નક્કી કરે કે ભાઈ આમાં શું કરું. દીકરી ખુદ કહે છે કે હું અહીંયા ખુશ છું, મારા લગ્ન જીવનથી 1 વર્ષનો બાળક છે, તો પછી સમાજ પ્રેશર કરીને દીકરી શા માટે પાછી મોકલવાનો અથવા તો પાછી લાવવાનો પ્રયત્ન કરે? શું સમાજનું જે સામાજિક બંધારણ અથવા તો સમાજના ઠેકેદારો એ આપણા બંધારણથી ઉપર છે? હું એ જ કહું છું કે શાંતિ ડોળવાનો પ્રયત્ન ના કરો. સમાજનું સામાજિક બંધારણ અથવા તો સમાજના ઠેકેદારો દેશના બંધારણથી ઉપર છે? એવું કશું નથી. મારી વાત સાંભળો. આ તો યુવાનો એટલો જવાબ આપો પેલા. હું સમાજના અને દેશના બંધારણને માનું છું. કોઈને ભૂલ થઈ તો પછી ગામડામાં નાનામાં નાનો વ્યક્તિ રહેતો હોય કે શહેરનો મોટો વ્યક્તિ રહેતો હોય, સંસ્કૃતિ પરંપરા અલગ હોઈ શકે, પણ બંધારણ અને હક અધિકાર તો એક સમાન જ હોઈ શકે ને. એમાં અમે પણ સહમત છીએ. કોઈના અધિકારો છે છેલ્લાની વાત છે. બધાનો આબાદિત અધિકાર છે. ગમે ત્યાં લગ્ન કરે, ચૌધરીમાં કરે, રબારીમાં કરે, પટેલમાં કરે, આહિરમાં કરે, ગમે ત્યાં કરે લગ્ન. પરંતુ એને ભૂલથી થયા હોય તો સમાજ વિનંતી કરે છે. કોઈને પ્રેશરની વાત નથી. કે 5 વર્ષની છોકરી કે 18 વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિ કોઈ કરે તો આપણે માની શકીએ કે ભૂલથી થયા હોય. હવે એમને આખી દુનિયા જોઈ હોય, એને સમજણ હોય, એના મા બાપ જોડે મોટી થઈ હોય, એ વિસ્તારથી પરિચિત હોય, અને તમે એમ કહો કે એનું હૃદય પરિવર્તન થઈ જાય અથવા તો ભૂલથી લગ્ન થયા હોય. ભૂલથી લગ્ન થાય કોઈથી? બાળક ભૂલથી થઈ જાય.
હું એમ કહું છું કે સમજૂતીથી રસ્તા નીકળે. આ તો પ્રી પ્લાન બે સમાજોને અલગ પડવા માટે 5 લોકોએ કાવતરું રચીને ચૌધરીને રબારી સમાજને બદનામ કરવાનું કર્યું છે. ચૌધરી સમાજના આગેવાનોએ હાથ જોડીને વિનંતી કરી કે બધું સારું થશે, 5 દિવસ શાંતિ રાખો. પણ આ 5 દિવસમાં શું સારું કરવું છે? એ છોકરી ખુદ ત્યાં રહેવા તૈયાર છે, તો પછી આગળની વાત જ ક્યાં આવે છે? ઠાકરજીભાઈ, તમારા જેવા સમજુ ઠાકરજીભાઈ દીકરી ખુદ વિનંતી કરીને કહી ચૂકી છે કે હવે તમે મને આ પરિવારથી અલગ ન કરો, મારે પોતાનો મારે દીકરો છે, દીકરાથી અલગ ન કરો. આ હદ સુધી જો એક દીકરીએ વિનંતી કરી ચૂકી હોય તેમ છતાંય 5 દિવસની અંદર શું રસ્તો કરવાનો? ચલો રસ્તો થઈ ચૂક્યો, રસ્તો એ કરી બતાવ્યો સમાજના આગેવાનોએ સાથે મળીને. ત્યારબાદ એ દીકરીએ કોઈ ઊંધું સીધું પગલું ભરે તો એની જવાબદારી કોણ લેશે? સમાજના આગેવાનો લેશે કે જેમને નિર્ણય કરાવ્યો કે આ દીકરી ક્યાં રહેશે ક્યાં નહીં રહે? એમ તો ગંગારામભાઈ સારો રસ્તો કાઢવા વિનંતી કરતા હતા, યુવાનો માન્યો નહીં, શાંતિ ઠાકરજીભાઈ, હું એમ કહું છું કે ચલો ગંગારામભાઈ અથવા તો રબારી સમાજના કોઈ આગેવાન, બંને સમાજમાંથી કોઈ આગેવાનોએ 5-5 જણાએ સાથે મળી 10 આગેવાનોએ સાથે મળીને કોઈ વ્યવસ્થિત રસ્તો કાઢ્યો કે ચલો દીકરી પાછી ઘરે પરત ફરે અથવા બંને પરિવારનું સુખદ સમાધાન થાય. કોઈ પણ એવો નિર્ણય આવે, દીકરી અથવા દીકરો કોઈ ખોટું પગલું ભરે તો એની પાછળ જવાબદાર કોણ? એ પણ સમાજે નક્કી કરીને લખાવવું પડશે ને પહેલા. એના સુખદ અંત આવવા માટેના આગેવાનો પ્રયત્ન કરતા હતા. આગેવાનો બહુ સુખદ સારો રસ્તો કાઢવાના હતા, દીકરી કેમ કરવાના હતા, પરંતુ આ 5 લોકોને ચૌધરીને રબારી સમાજ અલગ કેમ પડે એના પ્રયાસ માટે શીતલબેન એમ બોલ્યા કે ચલો હાલ મૂળ હાલ ને હાલ તોડી નાખો. 5 લોકોએ જ આ ચૌધરી સમાજને બધા ચૌધરી સમાજના અણદાભાઈ, ગંગારામભાઈ તમામ આગેવાનો વિનંતી કરતા હતા કે તમે 5 દિવસ શાંતિ રાખો. ત્યારે આ યુવાનો 2000 નું ટોળું ગામ ઉપર ચડીને એમણે વિનંતી કે સમાજ વચ્ચે વિગ્રહ ન ફેલાવો, તમામ સમાજો સાથે રહેવાના છે. આ 5 લોકોને પણ કહું છું કે મહેરબાની કરી અને ચૌધરી સમાજને બદનામ ન કરો, ચૌધરી સમાજના આગેવાનોનું માનો. બિલકુલ દિલુભાઈ, જે રીતના ત્યાં સમાજના આગેવાનો હતા, આ મીટિંગ એ પ્રી પ્લાનિંગ હતી, કારણ કે અચાનક બોલાવેલી મીટિંગ નહોતી. આનું 2-4 દિવસથી આયોજન થઈ રહ્યું હતું, ક્યાં બોલાવી, કયા કારણોસર બોલાવી, એ બધું જ નક્કી હતું. પણ પાછળથી જે ઘટના બની, આજે તોડફોડ થઈ, આ તોડફોડ કરવાનો આઈડિયા કોને આપ્યો હતો ને આ કોના દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી હતી? આરોપ તમામ ઉપર લાગી રહ્યા છે, તમારા જેવા અનેક લોકો ઉપર. ભાઈ કોઈએ આપ્યો હોય તો એનો જેનો વિડીયો ફૂટેજ હોય ને, જે લોકો કર્યું હોય એમનો વ્યક્તિગત મામલો છે, કોઈ સામાજિક મામલો નથી. કુણાલભાઈ, તમે સમજો વાત, સમાજે કોઈ નિર્ણય નહીં કર્યો, અહીંના જે બોર્ડે નિર્ણય કર્યો એ યોગ્ય નિર્ણય કર્યો. આમાં સમાજની વાત નથી, સમાજની વાત નથી. જે લોકો 5 મિનિટ કર્યો એની વાત સમાજ તો ભાઈ ચલો હારો છે, ચૌધરી સમાજને બદનામ ના કરશો. તમને એટલા માટે પૂછી રહ્યો છું દિલુભાઈ, તમને એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે તમે પણ એ ઘટના કુણાલભાઈ, જે લોકો ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોય એવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બરોબર, કાયદાને કોઈ દિવસ હાથમાં ના લેવો જોઈએ. પત્રકારોને ધક્કો માર્યા, પત્રકારોનું અપમાન કર્યું, એ બધું તમે જાણો છો. પત્રકારોના કેમેરા છેલ્લી રીતે ધક્કા મૂકી કરી, પત્રકારોને ગામ ખોલી, કોણ હતા બધા? દિલુભાઈ, કોણ આજે આખું કાવતરું કોણે રચ્યું હતું? હું તમને ખાલી એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે તમે ત્યાં હાજર હતા. કુણાલભાઈ, મારી વાત સાંભળો, તમે સાંભળો. બરોબર, જે જગ્યાએ કોઈ પણ વ્યક્તિ મીટિંગ બોલાવી હોય અહીંયા, તો કોઈ 1-2 વ્યક્તિ ના આવ્યા હોય, 20-25 હજાર ના લોકો આવ્યા. તમે એમાં કોણ આવ્યા હતા, શું આવ્યા હતા, શું કરતા હતા, એ બધાનું કોઈ આપણને ખબર ના હોય ને આપણે કહેવાના. ઠાકરજીભાઈ કહે છે કે 5 લોકો, ઠાકરજીભાઈ વિડીયોના હાથે 5 લોકોની સાબુતી આપી દે. બરોબર, બાકી એમને કોઈ ઉપર આક્ષેપ ન લગાવે. બાકી અમે જુઓ આગેવાનો બધા જ બેઠા છીએ, બધા જ આગેવાનો રહ્યા ને એ આદેશની અંદર જ બેઠા છીએ. અત્યારે આગેવાનો કોઈ સૂચિત નથી. આગેવાનો વિનંતી આગેવાનો કરો, ચૌધરી સમાજના આગેવાનો સમજો. તો હવે દિલુભાઈ, હું એટલા માટે પૂછી રહ્યો છું, કોઈ કરે તો જેને કર્યું એ પોતાનું વ્યક્તિગત છે, એના ઉપર જે થાય આમાં ચૌધરી સમાજ કે રબારી સમાજને કોઈ લેવા દેવા નથી. એને કર્યું એ પોતાનો વ્યક્તિગત વિષય છે. શીતલબેને કર્યું હોય તો શીતલબેન નો વ્યક્તિગત વિષય છે. બરોબર, એ બીજા કોઈનો વિષય નથી. પણ એમને જેને બોલ્યા એના પત્રકારોના કેમેરા કોણે છીનવી લીધા, પત્રકારોને ધક્કા મૂકી કોણ કરી, બધું તમને હું આપીશ એવિડન્સ. દિલુભાઈ, આવી કોઈ ઘટના બની હતી? પત્રકારોના મોબાઈલ છીનવાયા હતા, એમને ધક્કા મારવામાં આવ્યા હતા, આવી કોઈ ઘટના બની હતી? એ મેં જોયું નથી પત્રકારો વાળું, પણ
આગેવાનો અને યુવાઓ વચ્ચે બોલાચાલી થતી હતી. આગેવાનો એવું કહેતા હતા કે શાંતિ રાખો ને યુવાનો થોડી જલ્દબાજી કરતા હતા. એટલે વાત તો સાચી છે કે ત્યાં થોડીક બોલચાલ એવું થયું હતું, પણ ધક્કામુક્કી થઈ હોય ને કોઈ છીનવી લીધું હોય ને મને કોઈ વસ્તુનો ભાઈ આઈડિયા નથી. અમે ત્યાં હતા, પત્રકાર તરીકે હતા. મારો મોબાઈલ તો કોઈએ છીનવ્યો નહીં, બરોબર. પરંતુ જો થયું હોય તો આપણને ખબર નહીં. ઠાકરસિંહભાઈ કહે છે કે થયું તો ઠાકરસિંહભાઈ આપશે તમને એવિડન્સ લઈને. ઈ તો બધી પછીની વાત છે, પોલીસ તપાસ કરશે. પણ આપણું મૂળ કામ દિલુભાઈ તમારા જેવા સજ્જન માણસ કેટલા પત્રકાર ફોન લીધા હતા? ઠાકરસિંહભાઈ, દિલુભાઈ, બંનેને રોકું છું. ઠાકરસિંહભાઈ, દિલુભાઈ, બંને એક મિનિટ. ઠાકરસિંહભાઈ, દિલુભાઈ, રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, તમે અમદાવાદથી ઉત્તર ગુજરાતની અંદર એ બેઠકની અંદર તમે ઉપસ્થિત હતા. પહેલા મારે જાણવું છે, પત્રકાર તરીકે ઉપસ્થિત હતા કે પછી એ સમાજની મીટિંગ હતી એટલા માટે તમે ઉપસ્થિત હતા? પહેલા તમે એનો જવાબ આપો. શું કહેવા માંગો છો? જી બોલો ઠાકરસિંહભાઈ. હેલો, જી બોલો ઠાકરસિંહભાઈ. આ પત્રકાર જેના મોબાઈલ છીનવ્યા હતા, પત્રકાર મારી બાજુમાં બેઠા છે. 4 પત્રકારના મોબાઈલ છીનવી ધક્કા માર્યા. દિલુભાઈ તમે ત્યાં હતા, પત્રકાર બેઠા છે. તમે અમને પૂછો કે કોણે આ છીનવ્યા હતા? પત્રકાર બેઠા, ભાઈ, આ શું પત્રકાર છે. બન્યું? જી, ત્યાં શું બન્યું હતું ને તમારું નામ શું છે? તમે ત્યાં શા માટે ગયા હતા? શું બન્યું હતું? હું પોતે ને હા ભમરાજી, તમે પોતે. ભરતસિંહ રાજપૂત, અમને કાલે આમંત્રણ તો ગયા હતા, પણ ત્યાં જે આગેવાનોએ રજૂઆત કરી, આગેવાનની રજૂઆત કંઈક ને કંઈક યુવાનોને પસંદ ના હતા. યુવાનો ઉશ્કેરાયા હતા કે ભાઈ કે તમે કેમ કવરેજ કરો છો કે અન્ય પત્રકાર મારા સહિતના મોબાઈલ લઈ લીધા હતા. પેલા પ્રેમથી દિલુભાઈ જેવા મિત્રો હતા, મોબાઈલ પણ હલાવી દીધા હતા, પણ મોબાઈલ લઈ લીધા હતા. એકના કેમેરાને પણ લગભગ 30-30 ના કેમેરાને પણ નુકસાન આવ્યું છે. અને બીજા 2-3 મિત્રોના લગભગ એકનો મોબાઈલ હજુ નથી પણ આવ્યો હતો. તમે ત્યાં ગયા તો પછી આજે આખું આ વાતાવરણ છે એ દોરવાનો કોને પ્રયત્ન કર્યો? કોણનો આવો કોલ હતો કે આપણે દીકરીના ગામમાં જાય, ત્યાં તોડફોડ કરી અને ત્યાંથી એને લઈ આવી પરત? આવું જે આયોજન ઘડાઈ રહ્યું હતું એ કોણ વાતચીત કોણ કરી રહ્યું હતું ત્યાં? ઘણા બધા બહારથી યુવાનો ઓલરેડી મારી પાસે વિડીયો છે. એ તો એવું પણ કહેતા હતા કે ભાઈ ભડાકા કરો, આખા ગામને ભડાકા કરો, બંદૂક લેવાની છે તો હું પણ લઈશ. એવા ઘણા બધા વિડીયો છે. વિડીયો હમણાં હું મોકલવાનો જ છું. બહારથી આવેલા, મહેસાણા બાજુથી આવેલા ઘણા બધા યુવાનો હતા. એમની વાત જ એક હતી, યુવાના ભાઈ આગેવાનોને પાસે કોઈ માઇક લેવા દેવા માંગતા નહીં. આગેવાનો રજૂઆત કરતા, આગેવાનના માઇકના વાયર કાપી નાખ્યા હતા. અને આગેવાનો કઈ રીતે ભાગે એ પણ મને ખબર છે. આગેવાનો પાછળ બહાર નથી ભાગ્યા. જો આગેવાનો ના ભાગ્યા તો આગેવાનો ઉપર પણ હુમલો થઈ શકે. એમના જે ગંગારામ બારની આગેવાનો હતા એમના પર આગેવાનો ઉપર પણ હુમલો થવાની શક્યતા. લોકો બહારથી આવેલા હતા. અને ખાસ કરીને જે યુવાનો બોલતા હતા, 4 થી 5 યુવાનો અમે નજીક ગયા હતા, પીધેલી હાલતમાં હતા. જે યુવાનો ખાસ કરીને બોલી રહ્યા છે, કાર ચડવાનો ભાઈ છે, ગાડી ઉપર ચડે છે, એ યુવાનો ખાસ કરીને પીધેલી હાલતમાં હતા. અત્યારે પણ એનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હરીફથી એનો પણ દારૂના નશાનો ભાઈ આવી શકે છે. બિલકુલ. દિલુભાઈ, જે રીતના જોઈ રહ્યા છો, તમે કહેતા હતા કે ત્યાં કોણે શું કર્યું ખબર નથી. આ વ્યક્તિ અત્યારે કરી રહ્યો છે. આ શું આવી ઘટના બની હતી ત્યાં? ભરતસિંહભાઈ ને લાવો. ઠાકરસિંહભાઈ 2 મિનિટ લાવો. ભરતસિંહભાઈ લાવો ને. ભરતસિંહભાઈ ને લાવો. ભરતસિંહભાઈ લાવો. હા ભરતસિંહભાઈ, એ જગ્યા ઉપર કોઈ પણ જગ્યાએ મેં ઉશ્કેરીજનક ભાષણ કર્યું? મેં કોઈ વાતચીત કરી? તમે ત્યાં હતા, મેં કશું કર્યું છે એવું? તમે ત્યાં હતા, મેં કોઈ વાત કરી ઉશ્કેરીજનક? મેં ભાષણ કર્યું હું મારી વાત કરી રહ્યો છું. દિલુભાઈએ બાઈક હાથમાં નથી લીધું, પણ દિલુભાઈની સાઈડમાં ઘણા બધા યુવાનો બે ઉભા હતા. તે બાઈક દિલુભાઈના હાથમાં પણ બાઈક નીકળતા રહ્યા. આગેવાનોએ સારા સંદેશની શરૂઆત કરી એટલે માઇક ના પકડે. એમની પાસે જે માઇકના વાયર હતા એ કાઢી લઈ લીધા અને પાછળથી આગેવાનો ભાગ્યા. એમને ઠાકરસિંહભાઈ મારા ઉપર આક્ષેપ કરી અને કારણ કે ખોટી રીતે આપણે પત્રકાર છીએ, ખોટી રીતે બધા સમાજમાં મારી આબરૂ દોડાય એ કામ કરે. મેં ભાષણ નથી લીધું, હું પત્રકાર હતો એટલે મેં ભાષણ નથી કર્યું, મેં પ્રવચન નથી કર્યું. મને કીધું તું તેમ છતાં મેં પ્રવચન દિનુભાઈ પત્રકારોના મોબાઈલ લીધા, કેમેરા છીનવી ગયા છે, કેમેરા પકડ્યા, ટીવી 30 ઘણા બધા મિત્રો. એ તો તમે દેખ્યું હતું ને? એ તો દેખ્યું. જો મેં ભાઈ મારી નજરે નથી ઘોડાને હું જપાડતો હતો ત્યાં બધું થતું હતું કે શાંતિ રાખો બરોબર. તમે જે વાત કરી સાચી કરી છે, હું નામ નથી પાડતો, તમે ખોટું ક્યારે બોલતા નથી. થયું છે એવું, પણ એ જે યુવાનોએ કર્યું, જેમને કર્યું હોય
જેમના જોડે વિડીયો બધા ઉપર કાર્યવાહી કરવી જોઈએ. આવું ખોટું ના કરું. તમે જુઓ આગેવાનો અમે હતા, જપાડતા હતા, ત્યાં જે થયું તો અમે પછી બધા ત્યાંથી એકદમ નીકળી ગયા હતા, કારણ કે આગેવાનોની વાતચીત કોઈ સાંભળતું ન હતું, એટલા માટે અમે બધું જપાડતા હતા, બધું શાંત પાડતા હતા, પરંતુ અમારું કોઈ સાંભળતું ન હતું, એટલા માટે કરી અને પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. પછી ત્યાં શું થયું અમને કાંઈ જ ખબર નથી. બિલકુલ બિલકુલ દિલુભાઈ, આમાં રમેશભાઈ, એક મિનિટ, હવે હવે એક જવાબ મારી લેવો છે દિલુભાઈ, હવે એક જવાબ મારી લેવો છે. ઠાકરજીભાઈ, એમના વિડીયો પણ ઠાકરજીભાઈ, તમે જે આરોપ લગાવતા હતા કે ચૌધરી સમાજના બે ચાર આગેવાનો જે કંઈ પણ હતા એ, હવે તમારી પાસે પુરાવા કેટલા સમયમાં આવશે અને તમે આ ઘટના મામલે ક્યારે પુરાવાનો ખુલાસો કરતા હતા? કેમ કે જે દિલુ ચૌધરીનું નામ તમે લેતા હતા એમને અત્યારે સાબિતી કરી બતાવી કે એમને હાથમાં માઇક જ નથી લીધું. તમારી સાથે જે પત્રકારો છે એમને જ કહ્યું કે દિલુભાઈએ માઇક નથી લીધું. મારી વાત સાંભળી લો. દિલુભાઈ હમણાં એમ કહેતા હતા કે કોઈ મોબાઈલ કે કેમેરા છેડવાના નથી. આ પત્રકારે કીધું દિલુભાઈ તમે કને જતા પત્રકારોના મોબાઈલ કેમેરા તોડ્યા, તો દિલુભાઈ કે આ એવું બન્યું છે. દિલુભાઈ સાઈડમાં ઉભા ઉશ્કેરતા હતા. એ મારી મને બધી લાઈન ખબર છે ને. દિલુભાઈ પર લાગણી હતી, પણ આવું તમે કેમ કહ્યું મને સમજાતું નથી. હમણાં દિલુભાઈ તમે એમ કહેતા મારી વાત તમે એવું કહેતા દિલુભાઈ તમે તમે ત્યાં નતા, ત્યાં ભરતજી હતા, ભરતજી કહી દે તો હું માનું. ત્યાં હાજર હતા, ભરતજી કહી દે કે તું એ ઉશ્કેર્યા તો હું માનું. ભરતજી કહી દે, તમે વાત જોડી દો ઠાકરજી, ભરતજી જોડે કહેવાય દો. ભરતજી કહી દે, ભરતજીને લાવો, ભરતજીને લાવો, ભરતજીને લાવો, ભરતજીને લાવો, ભરતજી કહી દે હું માનું. ભરતજી વાત જોડે તમારે વાત તમે યાર આવું ના કરો. તમે યાર વાત કરો. ભરતજીને લાવો, ભરતજી કહે છે ભરતજી કે હાજર હતા, ભરતજીને લાવો. તમે એમ કહેતા હતા કે કેમેરા તોડ્યા નથી, પત્રકાર ધક્કા મૂકી. હવે ભરતસિંહે તમને કીધું દિલુભાઈએ પાછા આપ્યા. અરે નથી કીધું, મેં એમ નથી કીધું કે તોડ્યા હશે, એવું નથી કીધું કે તોડ્યા હશે, પણ મને ખબર નથી તોડ્યા ઘટના બની નથી. તમે એમ કીધું કે આવી કોઈ ઘટના બની નથી. ઠાકરજી ભાઈ, તમે મારા ઉપર જે આક્ષેપ લગાવ્યો કે આવું કર્યું તેવું કર્યું, પ્રવચનો કર્યા, પેલું કર્યું, તમે સાબિત કરી બતાવો. તમે સાબિત કરી બતાવો. તમે ખોટો આક્ષેપ કર્યો મારા ઉપર, હું માનહાનિનો દાવો કરી શકું તમારા ઉપર. યાર ખોટો આક્ષેપ ન કરવો જોઈએ તમારે. તમે મને બદનામ કરવાનું છે. ભરતજી ખાલી એકવાર કહી દે, ભરતજી એકવાર કહી દે, ખાલી પત્રકાર છે, કહી દે કે અમે દિલુભાઈ તમારી હાજરીમાં કેમેરા છીનવાતા તો તમારી જવાબદારી હતી. મારી હાજરીમાં તો હું તો ક્યાં પોલીસ હતો, હું ક્યાં પોલીસ હતો, બધા ભરતજી ત્યાં હતા, હું હતો, મારો કેમેરો છે તો હું ત્યાં હતો, હું ક્યાં પોલીસ છું હું બધાને પકડું ને રોકું? હું ક્યાં યાર તમે કેમ વાત કરો? તમે દિલુભાઈ તમે મોબાઈલ નથી લીધા. એક મિનિટ ઠાકરજીભાઈ, રમેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા. રમેશભાઈ, આજે આખી ઘટના બની, આ ઘટનાની અંદર શું એવું થયું કે લોકોએ ગાડીઓ તોડવા સુધી પહોંચ્યા? પેલા તો ઘટના શું બની પેલા મને કહો, કારણ કે શું રસ્તામાં શું મને ખબર નથી. રમેશભાઈ, તમને બધી જ ઘટનાની ખબર છે. તમે ત્યાં એક કાર્યક્રમની અંદર હાજર હતા. તમારી ઉપર ત્યાં આરોપ પણ લાગ્યા છે કે રમેશ ચૌધરી, દિલુ ચૌધરી, શીતલ ચૌધરી સહિતના લોકોએ આ લોકોને ભડકાવવાનું કામ કર્યું છે અને આરોપ લગાડનાર ઠાકરસિંહ રબારી પણ આપણી સાથે જોડાયેલા છે. ખરેખર આ મીટિંગનો એજન્ડા શું હતો ને આ ઘટના શું બની? મીટિંગના એજન્ડા તો ફિક્સ હતો. તમારો અવાજ કટ થાય છે. મીટિંગનો એજન્ડા ફિક્સ હતો, સમાજની મીટિંગ હતી. હા, અમે ત્યાં ગયા હતા. હું એઝ અ પત્રકાર નહીં, પરંતુ સમાજના રૂહે ત્યાં ગયો હતો. એટલે કયા મુદ્દે મીટિંગ હતી આ? અચ્છા, આ જે દીકરીઓને ન્યાય અપાવવા માટે એમને પાછું લેવા માટે જે રબારી સમાજના દીકરા લઈ ગયા છે એનો કઈક રસ્તો કાઢવા. શું રસ્તો કાઢવા માટેની મીટિંગ હતી? રસ્તો કાઢવા માટે કે ભાઈ જે આગળ ઘટના છે કે ભાઈ અમારી આવતો નથી, અમારી લઈ જાય, અમારે પસંદ એ દીકરી એવું કે છે કે હું આ 2 વર્ષથી આ ખુશ છું, મારે 1 વર્ષનો દીકરો છે, તો શું સમાજના ઠેકેદારો નક્કી કરશે એ દીકરીને ક્યાં જવું ક્યાં ન જવું? સમાજના ઠેકેદારોને પાછી લાવશે? એના માટે મીટિંગો કરશો તમે? સમાજના લોકો આ મીટિંગોને સમર્થન આપશો? ના, બિલકુલ સમર્થન નથી. તો પછી તમે તો ત્યાં માઇકમાં બોલતા હતા, તમે આ મીટિંગની અંદર માઇકમાં બોલતા હતા, તો એ મીટિંગમાં ગયા શું કામ? સમાજના આગેવાનો ના સમજાવી શકો કે ભાઈ એ સમાજથી ઉપર બંધારણ છે, બંધારણ એ ગામના નાના વ્યક્તિ અથવા તો કોઈ પણ શહેરના મોટા વ્યક્તિને લાગુ પડે. એ દીકરીની મરજીથી ગઈ છે તો 5 દિવસમાં તમે ક્યાંથી લાવી આપવાના હતા એ દીકરીને? આજ ભાઈ તમારે આજ વાત કરી
ઠાકોરજી સમજો તમારે ક્યાં બીજી વાત હતી ભાઈ? તમારો અવાજ ક્લિયર નથી આવતો, શું કહેવા માંગો છો તમે? તમારે ઠાકરસિંહભાઈને આ બધું કેવું જોઈએ કે સમાજનું બંધારણ સર્વોપરી નથી, દેશનું બંધારણ સર્વોપરી છે. ઠાકરસિંહભાઈને કહું છું, તમને કહું છું કે કોઈ સમાજના ઠેકેદારો નક્કી કરશે કે કઈ દીકરીને ક્યાં લગ્ન કરવા? હા બિલકુલ નહીં, તમારી વાત બિલકુલ સાચી છે. હું તો આપની પછી વાતને meeting નું સમજ. આયોજન શું કામ કર્યું? કોને કર્યું? અમે તો કોણે ખાલી કર્યું? ચૌધરી તમે સમાજના વ્યક્તિ ક્યાં તરીકે ત્યાં ગયા. તમે શા માટે હજી- ગયા હતા? ભાઈ ચૌધરી મારો સમાજ ભેગો થતો હતો, મને બોલાયો હતો, હું ક્યાં તો ગયો? ક્યાં ચૌધરી ગયો હતો? સમાજ- આ ચૌધરી કેમ સમાજ- બોલાયો? રમેશભાઈ, વિરુદ્ધ રમેશભાઈ, હવે હું તમને તમે સવાલ જાશો કરું છું. તમે એમ કહી રહ્યા છો કે સમાજના આગેવાન તરીકે તમારો સમાજ ભેગો થઈ રહ્યો હતો એટલા માટે તમે જઈ રહ્યા હતા, બરોબર? હવે મારે તમને એક સવાલ કરવો છે. સમાજ ભેગો થઈ રહ્યો હતો, કયા મુદ્દા ઉપર સમાજ ભેગો થઈ રહ્યો હતો અને કયું કારણ હતું? આ જ વાત કે ભાઈ કઈ મા બાપ આવ્યો હતો કોઈકનો અને અમને કીધું કે અમને ન્યાય મળ્યો એટલે ગઈકાલે પરમ દિવસે મને ફોન હતા અને હું રમેશભાઈ, તમે કાયદો જાણો છો, તમે એક પત્રકાર છો, તમે કાયદો જાણો છો. 2 વર્ષ પહેલા લગ્ન થયા છે, તમારા સંમેલનની પહેલા એ દીકરીનો વિડીયો પણ સામે આવ્યો છે. એમને એવું પણ કહ્યું કે મારો પરિવાર તમે માળો ના વિખેરશો, મારે 2 વર્ષ 2.5 વર્ષનો એ દીકરો છે, મારો માળો ન વિખેરશો. પત્રકાર છો તમે દરેક વાત તમે સમજો છો. તમે પણ એ વાત સમજો છો કે પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો નથી, કાયદાની અંદર રહીને રજીસ્ટર થાય છે લગ્ન. આટલી વાત તમે સમજો છો, તેમ છતાં આ પ્રકારની ઘટના બને છે. આપણી વાતને હું સમજવા જ છું ભૈયા કે ભાઈ અને હું સમજાવવા જ ગયો હતો સમાજને કે ભાઈ શાંતિ રાખો, આ બધું કાયદાની ભાષામાં કામ કરશે અને આપણે ક્યાંય ઉશ્કેરણીજનક વાત કરવાની થતી નથી. આ વાત બસ, સત્ય હવે છે. તમે જે વાત કરી એ મુદ્દા ઉપર હું આવું છું. તમે કીધું કે આપણે કાયદાની બાતની અંદર રહેવાનું છે, ઉશ્કેરવાનું નથી. પણ હવે સમાજના યુવાનો હોય, સમાજના અન્ય લોકો હોય, એ આમને સામને આવી ગયા છે. ઉશ્કેરાટ એ હદ સુધી થઈ ચૂકી છે. તમે નહીં માનો જે ગામની અંદર ઘટના બની છે એના દ્રશ્યો અમારી પાસે આવ્યા છે. એ પ્રકારની કરુણ સ્થિતિ એ ગામની અંદર જોવા મળી રહી છે કે જ્યાં કોઈ દિવસ ગામની અંદર પોલીસની ગાડી ના ગઈ હોય ને, ત્યાં આજે પોલીસનો કાફલો આખી જિલ્લાની પોલીસ એ ગામની અંદર પહોંચી ચૂકી છે. હવે આપણી ફરજ બને છે, આપણી ફરજ બને છે, જેટલા આગેવાનો એ મંચ ઉપર બિરાજમાન હતા અથવા જે આગેવાનો એ આ સંમેલનની અંદર હાજર હતા, એમની પણ એક ફરજ બને છે ને કે હવે આ મામલો થાળે આપણે જ પાડવો પડે એમ. પ્રદીપભાઈ વાત સાચી છે. સમાજના સ્ટેજ ઉપર આ જ વાત કરી હતી કે ભાઈ ત્યારે કોઈને ઉશ્કેરણીમાં ના આવવું. સમાજ એકબીજાના આપણે બધા ભાઈઓ છે અને ભેગા રહેવાના છીએ. આ તો હું જાહેરમાં બોલું છું ભાઈ. તો પછી રમેશભાઈ, તમે પત્રકાર છો, તમે સમાજના આગેવાન તરીકે ગયા હતા, જાહેરમાં તમે એવું કીધું છે અને તમે અત્યારે પણ કહી રહ્યા છો કે સમાજને ભાઈચારાથી રહેવું જોઈએ. તો પત્રકારોના મોબાઈલ છીનવવામાં આવ્યા, એમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી. એ બનાસકાંઠાની અંદર અત્યારે પરિસ્થિતિ જુઓ. આસપાસના જિલ્લા પોલીસ વડાને એલર્ટ આપવામાં આવ્યું છે કે તમે તત્કાલ ધોરણે જ્યાં ક્યાંથી હોય તમારી વડી કચેરીએ પહોંચો, તમારી ટીમને સ્ટેન્ડ બાય રાખો. બનાસકાંઠાની એક ગામની અંદર આ પ્રકારની ઘટના બની ચૂકી છે. તમને ગમે ત્યારે ફોન આવે, તમારી ફોર્સ સાથે તમારે બનાસકાંઠા પહોંચવાનું છે અને આ આખી ઘટના બની રહી છે. તમે અત્યારે ક્યાં છો? તમે મને એમ કહો, તમે અત્યારે કઈ જગ્યાએ છો? હું એકચ્યુઅલી અત્યારે મહેસાણા ચોકમાં ગયો છું. હું રસ્તામાં છું. જે સંમેલન બાદ એ ઘટનાની શરૂઆત થઈ, સમાજના આગેવાન તરીકે, સમાજના યુવક તરીકે તમે ત્યાં ગયા હતા. હવે તમે મહેસાણાથી અમદાવાદ આવી જશો, ઉત્તર ગુજરાતની સ્થિતિનું શું? તમે એમ કહ્યું કે સમાજ તરીકે તમારો સમાજ ભેગો થઈ રહ્યો હતો એટલા માટે તમે જઈ રહ્યા હતા. હવે ઘટના બની એને થાળે પાડવા માટે કોણ જશે? તમે કહો. હાલો પ્રદીપભાઈ, પહેલી વાત તો આ છે કે સમાજે જે નિર્ણય કર્યો કે ભાઈ આપણે અમારી સમાજને સંમેલનમાં એમના જે વ્યક્તિઓને બોલાવી, એમના આગેવાનોને બોલાવી અને આપણે આનું સુખદ નિરાકરણ લાવવા માટે 11 દિવસનો સમય આપ્યો છે. પછી સમાજ સમાધાન, રમેશભાઈ, કઈ વાતનું સુખદ સમાધાન? હું તમને એમ કહું છું, 11 દિવસની અંદર દીકરી પાછી લાવવાની વાત છે. બિલકુલ નહીં. સમાજ ભેગો થઈને સમાજના વડીલો નક્કી કરશે. શું સમાજના વડીલ નક્કી કરશે? પહેલા તો મુદ્દો એ મને કહો, આજની બેઠકનો મુદ્દો શું? સમાજના વડીલો ભેગા થઈને મુદ્દો નક્કી કરશે કઈ વાત ઉપર? કે દીકરી પરત લાવવાની. દીકરીએ તો ચોખ્ખું કીધું કે તમે મારો માળો ન વિખેરશો. આ હદથી વધારે શું? તમે મને એમ કહો. રાજીવભાઈ, એવું પણ બની શકે કે સમાજને એમ કહે છે કે ભાઈ આપણા દીકરી જ્યાં રહે છે ત્યાં એની પરત મોકલો યાર, જ્યાં રહે છે બરાબર છે. એવું પણ બની શકે કે યાર 11 દિવસમાં સમાજે
અને આપણે મહેનત એ પ્રમાણે સમાજના વર્તનથી પાછું જે એના સાથે રહી તો આપણા ભારતીય ન્યાયતંત્રથી અને ન્યાય પ્રણાલીથી ઉપરનું તમે વિચારી રહ્યા છો? ના, બિલકુલ નહીં. હું સંવિધાનને માનું છું. મારા દરેક વિડીયોમાં પણ આપ જોજો, મારી પોતાની પણ ચેનલ છે પ્રદીપભાઈ. હું આપને ઓળખું છું ને તમારી દરેક વાતથી હું વાકેફ છું. મારો સવાલ એટલા માટે જ તમને તમને પૂછી રહ્યો છું કે જે વ્યક્તિ પત્રકાર છે, જે વ્યક્તિ સમાજના આગેવાન તરીકે અથવા સમાજના યુવક તરીકે આ બધી જ ઘટનામાં એને બધા જ નીતિ નિયમો બધી જ વાતનો ખ્યાલ છે, તેમ છતાં આ પ્રકારની ઘટના કેમ? ના, ચોક્કસ પ્રદીપભાઈ, હું એમને સમજાવવા ત્યાં ગયો હતો કે ભાઈ રહેવા દો, જે ભારતનું બંધારણ કે આપણે એ કરવું જોઈએ. અને હું કાલની વાત તો કાલ સાચો ત્યાં છું ભાઈ. તમારી મુશ્કેલીનો વિડીયો મોકલું, એવિડન્સ છે મારી પાસે. ભાઈ, તમારે કોઈ વિડીયો મોકલવો નથી. તમે તમારા વિડીયો જુઓ એટલે ઘણું છે ભાઈ. મારે કાલે સાંજે અમે કોઈના ઉપર હુમલો કરવા નથી મોકલ્યા. અમારો સમાજ કોઈની અંદર હુમલો કરવા નથી ગયો. તમે શું બોલવાનું મોકલું? તમે શું બોલો છો? સાંભળો તો ખરી યાર, મારે કાલે સાંજે તમારાથી વાત થઈ. તમે એમ કહો હું સમજાવવા ગયો તો આગેવાનો સમજાવતા તમે માઇક લઈને શું બોલ્યા છો? આગેવાનોના હાથમાંથી માઇક છીનવી લીધું તમે. પ્રદીપભાઈ, મારી વાત સંભળાય એમ નહીં? બોલો. તમે ઠાકરસિંહભાઈ ને પૂછો, કાલ સાંજે મેં એમનાથી વાત કરી, કાલ સવારમાં વાત કરી છે. હા, તમે મને મળવા આવ્યા છો, મળવા આવ્યા છો. શું હતા અહીંયાના વચમાં એક મિનિટ માટે બંધ રાખો. ઠાકરજીભાઈ, એક મિનિટ સાંભળી લો, પછી હું તમારી પાસે આવું છું. એક જ મિનિટ ઠાકરજીભાઈ. થોડી વાર એમ જી, જો રમેશભાઈ. કાલે સાંજે મેં ઠાકરસિંહભાઈ ની વાત કરી, આજે પરમ દિવસે સવારમાં વાત કરી હતી કે ઠાકરસિંહભાઈ બેસી અને આનું કોઈ સમાધાન લાવો, ભરત દીકરા આપણે ના કરીએ અને બધા સમાજો બધા ભાઈ છે યાર. હું કાલ સાંજ સુધી આ વાત તમારે ચાલતી હતી, કાલ સાંજે 6 વાગ્યાની વાત મારી ચાલે છે. અત્યારે તો આ તમારા માધ્યમ દ્વારા મને જાણવા મળ્યું કે ભાઈ રમેશભાઈ ઉશ્કેરણી કરે છે યાર. મારે શું ઉશ્કેરણીનો વિષય? મેં મારી પોતાની ચેનલ છે, હજુ સુધી એક પણ વિડીયો બનાવ્યો નથી પ્રદીપભાઈ. તમે જોઈ લીધો, કોઈ પણ સમાજનો હોય કે મને વ્યૂ લેવાનો શોખ નથી, પણ ના, સમાજના જયારે વર્ગ વિગ્રહ થતો હોય એટલે હું વચમાં ના હોય. મારું કામ સમાધાનનું છે. આવું છું રમેશભાઈ, આપણી પાસે આવું છું. ઠાકરજીભાઈ, તમે એમ કહી રહ્યા છો રમેશભાઈને કે તમે ત્યાં સ્ટેજ ઉપર તમે સ્પીચ આપ્યું હતું, ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું, તમારી પાસે એવા કોઈ પુરાવા અથવા તમને વાતની જાણ છે? શું એ બોલતા હતા મંચ ઉપર? તમે બોલો હવે. હું બધા પૂરા હું વિડીયો મોકલું આપને. રમેશભાઈ ઉશ્કેરણીજનક ભાષણ કર્યું એનો વિડીયો મોકલીશ. રમેશભાઈ મને નથી બોલવા દો. તમે હવે વચ્ચે રમેશભાઈ, ઠાકરજીભાઈને એકવાર બોલવા દેશો. જી, સાંભળવાની રાખો. રમેશભાઈને મારે વાત નહીં કાલે કે રમેશભાઈ તમે મળો, આપણે મળીએ. ખાવું મેં રમેશભાઈને ફોન કર્યો, રમેશભાઈ હું તમારી રાહ જોઉં છું. રમેશભાઈ કે મારે 4 આગેવાનોને મળવાનું છે, મળીને તમે. હું સાંજે 8 વાગ્યા સુધી રાહ જોઈ, રમેશભાઈ ના આવ્યા. હવે રમેશભાઈ ઉશ્કેરણીજનક જે ભાષણ કર્યું આ સમાજના ગંગારામ ભાઈના હાથમાંથી માઇક લોકો છીનવતા હતા. રમેશભાઈ ઉશ્કેરણીજનક બોલે, એનો વિડીયો હું તમને મૂકું એવિડન્સ સાથે. આ ખાલી વાતો કે આક્ષેપ નથી રમેશભાઈ. રમેશભાઈ, હા બોલો. મોકલી દઉં. જો પ્રદીપભાઈ વાત સાંભળો. નથી ઠાકરસિંહભાઈ ફોન કર્યો, પહેલા બે ફોન કર્યો છે એમને ફોન નથી કર્યો મને. મેં તમારી અરે ચોક્કસ, અરે 2 મિનિટ યાર, ચોક્કસ મેં એમને કીધું કે આપણે સાંજે ભેગા થઈએ. અનિવાર્ય સંજોગોના કારણે હું રાત્રે મને 9 વાગી ગયા હતા, એટલે 9 વાગ્યા પછી હું એમને મળાતું નતું, એટલા માટે હું ના મળી શક્યો. અને બીજું 2 દિવસથી મારા ઠાકરસિંહભાઈને ચર્ચા ચાલે છે. હું તો એમનો ફેવરનો માણસ છું યાર. ઠાકરસિંહભાઈ તમારે શરમ નથી આવતી યાર મારા ઉપર આક્ષેપ કરતા હતા? અમે ઠાકરસિંહભાઈ ગમે એવું બોલો, અમને ખબર નથી. મારો ભાઈ તમે ઉશ્કેરણીજનક ભાષણ કરતા હતા તમે યાર. ગુજરાતનો સૌહાર્દ બગડે. ઠાકરજીભાઈ, મેં ભાષણ નથી કર્યું. મારું તમે કેમ નામ લીધું? હું જે બોલ્યા કહીશ. દિલુભાઈ બધી એવિડન્સ છે, શાંતિ રાખો. અરે નથી કર્યું.
બાજુમાં ભરતસિંહને પૂછી લો. દિલુભાઈ, તમે આ જાહેર ડિબેટમાં એમ બોલ્યા કે કેમેરા છીનવાના નથી, પત્રકારોને ધક્કા મારવાના નથી, પત્રકારોને પાછા અપાયા. દિલુભાઈ, શું બોલીને ફરી જાઓ છો? શું બોલીને કોણ ફરી ગયું? દિલુભાઈ ને રમેશભાઈ, એક મિનિટ. દિલુભાઈ ને રમેશભાઈ એક વાત કરશું આપણે. પ્રદીપભાઈ ગુસ્સો એટલા માટે આવે છે, પ્રદીપભાઈ ગુસ્સો એટલા માટે આવે છે કે હું યાર એમના સમર્થનમાં છું, હું આ વર્ગ વિરોધમાં આવું છું. અને છતાંય તમે મારી વાત કરો છો. તમને શરમ નથી આવતી? હવે આપણે એ વાત કરવાની છે આ મંચ ઉપરથી. મને ખબર નહીં, મેં મોબાઈલ પાછો નહીં હલાવ્યો. તમે પૂછો ભરતસિંહ, એમ મને ખબર જ નહીં. મોબાઈલ વાળી યાર, મને ખબર હોય તો હું ગમે પૂછો તમે ભરતભાઈ. મોબાઈલ તમે પાછા હલાયા છે. હા, લાવો ભરતસિંહ કે ભરતસિંહ લાવજો. ભરતસિંહ લાવો. શું લાચાર કરો છો? અરે પણ અમે મીડિયામાં છીએ, અમે તો લાચાર થાય. લાવો તમે જૂઠું બોલીને પણ છટકી જાઓ. લાવો. રજા માંગુ, મારા સમાજનું કામ છે. તમે હા, રજા ખોટી ચર્ચા કરી રહ્યા છો. તમારે ખાલી આવી રજા માંગવાની યાર, હવે તમારા અહીંયા આક્ષેપો લગાવી રજા માંગો છો. દિલુભાઈ, રમેશભાઈ, મારો અવાજ જો આપના સુધી આવતો હોય તો એક વાત પહેલા મને સાંભળી લો. દિલુભાઈ, પહેલા હું તમને કહું છું, આપણે જે ઘટના બની ચૂકી છે, હવે ઘટના આપણે પાછી પાડવાની છે. ઘટનાની અંદર હવે વધારે વર્ગ વિગ્રહ ન થાય એની જવાબદારી પણ આપણી છે. પત્રકાર તરીકે વાત કરો તો પત્રકાર તરીકે, સમાજના યુવાન તરીકે વાત કરો તો સમાજના યુવાન તરીકે જવાબદારી હવે આપણી રહેશે, કેમ કે આ વર્ગ વિગ્રહ આપણે ગુજરાતમાં ન જોઈએ. દિલુભાઈ, જો બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, બરોબર, કે જે ભાઈ મારા ભાઈ આવું કામકાજ કે આવું વર્ગ વિગ્રહ થાય એવું ના કરો. મારા ભાઈઓ, બધા ભાઈઓનો બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આવું કામકાજ ન કરો, વર્ગ વિગ્રહ થાય એવું કામકાજ ન કરો. અને બિલકુલ કોઈ પણ આ રીતનું પ્રકારનું કાર્ય ન કરાય, બરોબર. કોઈ પણ સમાજના યુવાનોએ કર્યું હોય, ચૌધરી યુવાનોએ કર્યું હોય, બીજા કોઈ યુવાનોએ કર્યું હોય, કોઈ પણ કર્યું હોય, આવું કાર્ય કોઈને ન કરવું જોઈએ. બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે આ વર્ગ વિગ્રહ થાય એવું કામ મારા ભાઈ ન કરો. તમે કરી નાખશો અને તમારા લીધે ભોગવવું બીજાને પડશે, બરોબર. બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવું કાર્ય ન કરવું જોઈએ, ન કરવું જોઈએ અને ન કરવું જોઈએ. દિલુભાઈ, રમેશભાઈ, જે ઘટના બની ચૂકી છે, ઘટનાની અંદર હવે આપણે શાંતિની અપીલ કરવી પડશે. અને સાથે જ જે યુવાનો એવું કહેતા હોય કે અમે આ ગામની અંદર જશું, અમે આ જગ્યાએ જશું, અમે પેલી જગ્યાએ જશું, તો આપણે યુવાનોને પણ પાછા પાડવા પડશે. અને જો એમના નામ જો આપણે વિડીયો બનાવવા પડે તો બનાવવા માટે પણ આપણે તૈયારી દર્શાવવી પડશે. પ્રદીપભાઈ, તમે મને પર્સનલી ઓળખો છો. બિલકુલ. એક્ઝેક્ટ તમે છો, કૃણાલભાઈ છો, બધા ઓળખો છો, બરાબર? બિલકુલ. હું આ ટાઈપનો માણસ નથી. બિલકુલ. આ ઠાકરસિંહભાઈને ખાલી ઉભરો ચડ્યો છે, મારું નામ લે. બાકી ગઈકાલે શાંતથી આખી સમાજના જેટલા વ્યક્તિઓને ભેગા કરીને મેં બધાના હાથાજોડી કરી છે કે ભાઈ શાંતિ રાખો, આપણે ભારતના બંધારણને માનવાનું છે. કારણ કે યુવાનો જ્યારે વધારે પડતા આવી જતા હોય આક્રોશમાં, તો એમને ઠંડુ પાડવાનું કામ અમે કરીએ છીએ. આ તો એમને નેતાગીરી ચમકાવી છે, ખોટું નામ આપે છે. યાર, લાવો એકાદો પ્રૂફ અને બતાવો. મારી પોતાની ચેનલ છે, મેં એક પણ વિડીયો નથી બનાવ્યો આજ સુધી. હવે કાલે બનશે. રમેશભાઈ, મારે રિપોર્ટ લેવા છે. રમેશભાઈ, તમે મારા સાથી હતો. રમેશભાઈ, હું આ વાત સાથે સહમત નથી તમારી. તમે જે અત્યારે તમારી ઉપર આરોપ લાગ્યા અથવા તમારી ઉપર જે કંઈ પણ ઘટના બની ત્યારબાદ તમે કીધું કે અત્યાર સુધી કોઈ વિડીયો મેં નતા બનાવ્યા, હવે હું વિડીયો બનાવીશ. નહીં, હું આ વાત સાથે સહમત નથી. આપણે આમને ખુલ્લા પાડવાના વિડીયો બનાવવાના છે મારે. એ પુરાવા આવે રમેશભાઈ, તો એક વખત ને બે વખત ને ત્રણ વખત વિડીયો બનાવવાના, પણ કોઈની સામે પ્રદીપભાઈ, તમે સાંભળો, મારી વાત સાંભળો. બિલકુલ જી. હું કાલ સાંજ સુધી જો એ વ્યક્તિને અમે બધા સુમેળ ભર્યા સંબંધ હતા, કાલ સાંજ સુધી હું એમને સમજાવટની વાત ચાલતી હતી, અને અચાનક એવા નીકળી પડ્યા કે રમેશભાઈ ભડકાવાની વાત કરે છે. ના બોસ, હું જાહેર સ્ટેજ ઉપરથી ના પાડી છે, અને હું જાહેરમાં બધાને કહું છું. હું સમાજનો, તમે તો ઓળખો છો યાર મને પર્સનલી. રમેશભાઈ, આપણી એ જવાબદારી છે હવે કે હવે આ ઘટના અત્યારે ઘટના બની ચૂકી છે, જેના કારણે હું એવું માની રહ્યો છું કે ઉત્તર ગુજરાતની અંદર
બંને સમાજના એ લોકોને ન માત્ર 2-5 હજાર 10 હજાર, રમેશભાઈ, લાખો રૂપિયાનું નુકસાન છે, લાખો રૂપિયાનું. જે ગામની અંદર ઘટના બની છે, ગામની અંદર એવી ઘટના બનતા વર્ષો વીતી જશે. ભૂતકાળની અંદર આવી ક્યારેય ઘટના નહીં બની હોય એવી ઘટના એ ગામની અંદર બની છે. હવે આપણે અપીલ કરવાની છે. તમારા માધ્યમ દ્વારા પણ અને મારા માધ્યમ દ્વારા પણ હું અપીલ કરું છું દરેકને બિલકુલ. કે ભાઈ સૌહાર્દ ના બગાડો. મારો તો વર્ષોથી આ સિદ્ધાંત રહ્યો છે. જી. પણ હું આજે કહું છું ચૌધરી સમાજને અને દેસાઈ સમાજને બધા એક ભાણામાં જમતાયા છે ભાઈ. એટલે શાંતિ રાખો. આ બધા નવયુવાનને કંઈક એવું કરતા હોય તો એમને આપણે અવગણીએ, એમનાથી દૂર રહેતા હોઈએ. રમેશભાઈ, આવા વ્યક્તિઓ આપણા ઉપરનું નિવેદન આપે એટલે ગુસ્સો ચડે મારા ભાઈ. રમેશભાઈ, મેં દિલુભાઈને પણ એ પ્રશ્ન કર્યો તો તમને પણ કરીશ. તમે કીધું કે સમાજના આગેવાનોએ તમને ત્યાં બોલાવ્યા એટલે ગયા. તમે સમાજના આગેવાનોને ન પૂછ્યું કે 2 વર્ષ સુધી કેમ કંકુ ચૌધરીની કોઈને યાદ ના આવી? હવે જ્યારે કિંજલ રબારી ઘરે પરત ફર્યા ત્યારે જ કંકુ ચૌધરીની સમાજના આગેવાનોને યાદ આવી. યસ, હવે તમારો પ્રશ્ન અગત્યનો છે, મહત્વનો છે. જી. એટલા માટે કે 2 વર્ષ માટે જ મેં કાલે સાંજે જઈ અને આખી સમાજના દરેક આગેવાનોને ઉધડો લીધો છે કે 2 વર્ષ ક્યાં ઊંઘાઈ ગયા હતા. જી. બીજી વાત કે કેમ યાદ આવ્યું કે જ્યારે ઠાકરસિંહભાઈનું ઉશ્કેરણીજનક ભાષણ કિંજલ રબારી જતી રહી ને એના અંદર જવાબદાર એટલે જે એને પાછી લાવવા માટે જવાબદાર પણ અમે હતા કે ભાઈ ચૌધરી સમાજના વ્યક્તિઓ ભેગા રહી અને દીકરીને એમને ઘરે પહોંચાડી છે. જ્યારે આ ભાઈ છે ને એ લુખ્ખા એમ કહેવાય કે જેનું ઉશ્કેરણીજનક ભાષણ હતું એ આક્રોશ છે યુવાનોનો અને આપણે એને ઠંડો પાડવાનો છે બસ. જી. બિલકુલ. ઠાકરસિંહભાઈ અને દિલુભાઈ અને રમેશભાઈ, તમામનો આભાર. અને સાથે જ ન્યૂઝરૂમ ગુજરાત પહેલેથી અપીલ કરતો આવ્યું છે. ગુજરાતની અંદર જ્યારે જે કોઈ પણ ઘટના બની છે ત્યારે અપીલ કરી છે અને આજે પણ અપીલ કરે છે કે આ બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થવો જોઈએ. ઉત્તર ગુજરાતની અંદર ભાઈચારાથી જીવતો આવતો આ બંને સમાજ છે. હંમેશા એ ચૂંટણી હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય, દરેક વખતે એક પોતાના પરિવારનો પ્રસંગ સમજી બંને પરિવાર ભાઈચારા સાથે આગળ વધતો આવ્યો છે અને આગળ હંમેશા વધતો રહેશે. આ ઘટના મામલે સમાજે ક્યારેય સામસામે ન થવું પડે. ભૂતકાળની અંદર પણ કહી ચૂક્યા છીએ. કિંજલબેનના એ ઘરેથી જવા દરમિયાન પણ અમે કહ્યું હતું, આજે પણ અમે કહીએ છીએ અને આવનારો સમયમાં પણ અમે કહેતા રહીશું કે બંને પરિવારે ભાઈચારા સાથે, બંને સમાજે ભાઈચારા સાથે રહેવું જોઈએ. ગુજરાત એ ગાંધી અને સરદારનું છે. એકતાનો સંદેશ ગુજરાતથી જાય છે અને આ વખતે અને દર વખતે ગુજરાતથી એકતાનો સંદેશો જવો જ જોઈએ. બિલકુલ. આપ તમામ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જે રીતના એ ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસ થયા એ અત્યારે ઉગ્ર ભર્યું વાતાવરણ છે ને તેની વચ્ચે મિટિંગ બોલાવવાનું આયોજન કોનું હતું? મિટિંગ બાદ આજે ઉશ્કેરણીજનક એ જે ઘટના બની છે તોડફોડ કરવાનું આયોજન કોનું હતું તેની ઉપર તો તપાસ પોલીસ કરશે. પણ જે રીતના આંતરજ્ઞાતીય લગ્ન હોય કે પ્રેમ લગ્ન ન હોય, આ તમામ મામલે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત હવે ક્યાંક ને ક્યાંક બદલાની ભાવના લઈ રહ્યું છે. જે રીતના એ ચૌધરી સમાજ પાસેથી દીકરી પાછી લીધી તો હવે રબારી સમાજ પાસેથી પણ અમે પાછી દીકરી લેશું. આ ક્યાંક ને ક્યાંક એકબીજા પાસેથી વેરઝેરની રાજનીતિની સાથે સાથે સમાજકારણ પણ ચાલુ થયું છે. હવે આજે આખી ઘટના બની છે. આ ઘટનાની અંદર નુકસાન બંને સમાજને છે, ન માત્ર ચૌધરી સમાજ કે ન માત્ર ઠાકોર સમાજ. ઉત્તર ગુજરાતમાં વસતા એ તમામ સમાજ જો આની આસપાસ કે આની આસપાસની પરંપરાઓથી જીવી રહ્યા છે અને આજ 2 મોટા સમાજો જ્યારે આવા રસ્તા ઉપર આગળ જાય તો તેની અસર એ ઉત્તર ગુજરાતમાં ખૂબ ખરાબ પડી શકે એમ છે. એટલા જ માટે ઉમંગ જે રીતના એ ભારતનું બંધારણ છે, લોકશાહી છે, લોકતાંત્રિક દેશ છે, કોઈ પણને વાંધો હોય, કોઈ પણને પ્રોબ્લેમ હોય તો એનો નિર્ણય બંધારણ કરતું હોય છે કે ન કોઈ સમાજ કરતું. જી બિલકુલ. એટલે જ આપણે ભારતના બંધારણને વિશ્વની અંદર સૌથી મહાન લોકશાહી કહીએ છીએ, કારણ કે આ ભારતના બંધારણે તમામ પ્રકારના એ સ્વતંત્ર જીવનના અધિકાર આપ્યા છે, એ હકો આપ્યા છે કે ક્યારેય આ ભારતની અંદર આઝાદી પછી કોઈના પણ હક છીનવાય નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક વારંવાર કુણાલ ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નને લઈને જે મામલા ચર્ચામાં આવે છે, જરૂર સમાજ વ્યવસ્થાની એ ધરોહર ઉપર જ આપણો દેશ ટકેલો છે, પણ હવે એ બદલાતા સમયની સાથે આ સમજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાની અમુક પરંપરાઓ અને રૂઢિઓને પણ એ બદલવાની જરૂર ચોક્કસથી છે. બિલકુલ. જે રીતના આપણે વાતો કરતા હોય છીએ કે મેરા ભારત મહાન, જી, મેરા હિન્દુ, એ સબ વાત આપણે અત્યારે કરી છે, પણ જ્યારે આવી ઘટના બને ત્યારે ક્યાંક રબારીઓમાં વેચાઈ જાય, ક્યાંક આહિરમાં વેચાઈ જાય, ક્યાંક ચૌધરીઓમાં વેચાઈ જાય. સમાજ વચ્ચેના ફાટાઓમાં જો આ દેશ વેચાતો જશે તો ફરીથી અહીંયા અંગ્રેજોને આવવાની જરૂર નહીં પડે. આ દેશ ફરીથી ક્યાંક ને ક્યાંક અંદર એકબીજાની ગુલામી અથવા તો એકબીજાના વર્ગ વિગ્રહોમાં
ફરીથી વિલય થઈ જશે અને બટાઈ જશે. એના કરતાં આપણો દેશ એકતાનો સંદેશો એ વિશ્વને આપે છે. એ જ રીતના આપણે પણ એકબીજા સમાજો સાથે હળીમળીને રહીએ. સરકારો પણ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપે છે, તો પછી સમાજ શા માટે એને રોકવાનો પ્રયત્ન કરે છે? શા માટે કોકની આઝાદી છીનવવાનો પ્રયત્ન કરે છે? કેમ કે બંધારણે તો હક આપ્યા છે. સમાજને શું પ્રોબ્લેમ છે એ જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.